હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી મિત્રો। તો ફાઇનલી ઘર કામ કરીને હવે અમે જઈ રહ્યા છીએ ક્લાસ પર। તો ક્લાસ ક્યાં છે અને શેના ક્લાસ છે એ જોવું હોય તો તમારે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેવાનું છે। અને અમે જઈ રહ્યા છીએ ક્લાસ પર। તો ચલો આવીએ, તમને બતાવીએ કે ક્લાસ અમારો ક્યાં છે અને કયા એરિયામાં છે। તો અમારો ક્લાસ છે યોગી ચોક એરિયામાં અને ધ ગેલેરિયા કોમ્પ્લેક્સ છે, ત્યાં મેઇન એક્ઝેક્ટ મહાલક્ષ્મીની માર્કેટમાં અમારો ક્લાસ છે અને અમે અહીંયા જઈ રહ્યા છીએ। તો ચાલો વિડીયોમાં બન્યા રહેવાનું છે અને છેક સુધી તમારે વિડીયો જોવો હોવાનો છે। સૌથી પહેલાં તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને અમારી વિડીયો સારી લાગે તો લાઇક ને શેર કરી દેવાનો છે। તો અમે પહોંચી ગયા છીએ ફાઇનલી ક્લાસ પર અને ક્લાસ પર આવીને અહીંયા જોઈ શકો છો તમે અમારો ક્લાસ છે અને મહેંદીના ક્લાસીસ છે। તો અમે આવીને જોયું કે ક્લાસીસ પર તો લાઇટ જ નથી અને લાઇટ નહોતી તો અમારું કામ તો કંઈ રોકાવાનું નથી। તો સૌથી પહેલાં આવીને ફેની બેને કરી લીધા દીવાબત્તી, ભગવાનને પૂજા પાઠ અને પછી ત્યારબાદ અમે અમારું કામ સ્ટાર્ટ કરી દીધું છે। પછી લાઇટ નહોતી તો બીજું તો કંઈ થવાનું નથી। તો પછી ફેની બેનને બહુ જ ગરમી થતી હતી તો એ બહાર નીકળી ગયા કે મમ્મી આજે કંઈ જ કરવાનું નથી અને બપોર સુધી આપણે શાંતિ લેવાની છે। એક્ઝેક્ટ જુડીઓની સામે અમારો ક્લાસ છે અને ફેની બેન અહીંયા ફોન જોવે છે, એમાં ગેમ રમે છે, ટાઈમ પાસ કરે છે અને બહુ મસ્તી કરી રહ્યા હતા। પછી નવરા બેઠા બેઠા મને સવાલ પૂછતી હતી ને બધી વાતચીતો કરતી હતી। પછી ત્યારબાદ 2 વાગી ગયા હતા અને અમારી ક્લાસની લાઇટ આવી ગઈ હતી। તો અમે સાફ સફાઈનું કામ સ્ટાર્ટ કરી દીધું છે। તો તમને વિડીયો કેવી લાગે છે અને અમારી વિડીયો જોવાની મજા આવતી હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવવાનું છે। પછી અમે લઈ લીધી સાફ સફાઈ કરવાનું કામ સ્ટાર્ટ કરી દીધું અને ફાઇનલી અમારા પછી સ્ટુડન્ટો આવી ગયા હતા અને સ્ટુડન્ટ આવી ગયા એટલે એનું પ્રેક્ટિસનું કામ સ્ટાર્ટ કરી દીધું હતું। અને ફેની બેન થોડા બેઠા બેઠા ટીવી જોઈ રહ્યા હતા, ટીવીમાં શો જોતા હતા જેઠાલાલનો શો કોને ગમે છે ને એ કોમેન્ટમાં નીચે જણાવવાનું છે તમારે। અમારા ફેની બેનને તો જેઠાલાલનો શો બહુ જ ગમે। ત્યારબાદ અમે થોડું શૂટિંગ બધું કરી લીધું, અમારી જે વિડીયો નાખવાની હતી એ અપલોડ કરી દીધી છે અને એ પણ તમારે જોવી તો તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ શકો છો। એનું એડિટિંગનું કામ પતાવીને પછી અમે 4 વાગે ફાઇનલી અમારા ઘરે ગયા। ઘરે જતા ફેની બેનને યાદ આવ્યું કે જુડિયો પર જવાનું છે તો ફાઇનલી અમે જુડિયો પર આવી ગયા હતા શોપિંગ કરવા માટે। બધી વસ્તુ જોઈ, કઈ કઈ વસ્તુ નવી આવી છે, જુડિયોની શોપિંગ કરવી કોને કોને ગમે છે ને એ નીચે કોમેન્ટમાં જણાવજો। ફેની બેનને તો લિપસ્ટિક જ જોવાની હોય, ત્યાં જઈને નેલ પેન્ટ જોવાની હોય, કપડાં વગેરે બધું જોઈને કમ્પ્લીટલી પછી હું કહેતી હતી કે ચાલ ફેનું હવે આપણે ઘરે જઈએ। તો ફેની બેનને બહુ મજા આવતી હતી તો ઉપરના 2nd ફ્લોર પર અમે ગયા અને ત્યાં પણ ફેની બેને જો કપડાની જ શોપિંગ કરવાની ગમે, એને બીજું કંઈ જ ન કરવું ગમે। પછી અમે થોડીક ફોટોગ્રાફી કરીને મોજ મસ્તી કરી લીધી અને પછી આવી ગયા ફાઇનલી ઘરે। આવીને મેં તરત જ ચા મૂકી દીધી। ફેની બેનને બહુ જ ભૂખ લાગી હતી તો ફેની બેન બિસ્કિટ લેવા વયા ગયા કે મમ્મી મારે બીજું કંઈ નથી ખાવું, બિસ્કિટને ચા ખાવો છે। એટલી વારમાં ફેની બેન આવી ગયા બિસ્કિટ લઈને અને મેં જ્યાં ચા મૂકી ત્યાં અમારે ગેસનો બાટલો વયો ગયો। આજે ખબર નહીં સવારથી જ અમારો દિવસ ખરાબ છે। પહેલાં જ બ્લોગમાં અમે મંદિરે જઈ રહ્યા હતા સવારમાં તો સવારમાં જ અમારે બહુ બધી મિસ્ટેક થઈ ગઈ કે વિડીયો શૂટિંગ નહીં કર્યું અમે મંદિરનું અને પછી છેવટે બાટલો ચડાવીને કમ્પ્લીટલી ચા નાસ્તો કરવા હું અને ફેની બેન બેસી ગયા છીએ। તો તમારે પણ ચા નાસ્તો કરવો હોય તો આવી જાવ। જો રોંઢાનો નાસ્તો કોણ કોણ કરે છે ને એ કોમેન્ટમાં જરૂરથી લખાવજો। અમારે તો રોંઢે નાસ્તો કરવા જોઈએ જ તે। નાસ્તો કરતા હતા ત્યાં જ એક જગ્યાએથી કોલ આવી ગયો અને એ કામથી અમારે જવાનું હતું બહાર। તો એ કામ કરતાં કરતાં અમારે આવી જ રીતે સાંજ પડી ગઈ હતી અને હવે મળીએ પછી કાલના નવા વિડીયોને નવી મોજ મસ્તી સાથે। અમારી વિડીયો કેવી લાગી તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને કાલના નવા બ્લોગ જોવા માટે સૌથી પહેલાં મેસેજ જોઈએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બાય બાય।